तो ब्रह्मलोक मढुड़ान हमीर भागीरथ शिव सोरठ सिर धरी वह धार खड़ खड़ नीर निर्मल जायाज गंगा अवतरी अनु धारवा तनु सगर चारा एक नेहड़ा मानी श्री नवलाख पोखण यकड़ नरगे एज होनल अवतरी मायज होनल अवतरी तजाळाનું આંગણું ભાણેવધામ આવ તારા ગજ હેઠા મેલી અન વજન મેલીને તું ભરવા અરે નવલખ તારા નીચે બેઠો કયા તુંબડે થરવા આવ તારા ગજ હેઠા મેલી વજન મેલીને તું ભરવા નવલખ તારા નીચે બેઠો કયા તુંબડે તરવા 14 ભવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે ભજન કરે હારે મનવા આયા તો ભજન કરે જીતે જેને જેને ભજન કર્યા છે દુનિયામાં જીતી ગયા છે સતાર સાથી માંડી ઓછીથી માંડી એક એક પ્રસંગો આપણે લઈ નાની વાત કરવા હમણાં કીધું એમ ધજાળાને ધામ બનાવી દીધું એવું આ ધજાળાનું પાદર જબરજસ્ત મંદિરનું જ્યાં નવનિર્માણ થાય છે એવું આ પાદર એક એક માળાના મણકે જેને ભગવાનના નામ લીધા છે અને મેં તો ગઝલમાં પણ કીધેલું પ્રભુને પામવા માટે પીધા છે ઝેર કોણે ઝેરના ઘૂંટડા ઉતારો ને તો ભગવાન મળે એમના ભગવાન મળે નહીં ક્યારે પ્રભુને પામવા માટે પીધા છે ઝેર કોને રાધા રૂક્ષ્મણી કે કુબજા નહીં એ તો મીરાની પ્રીત જુદી છે આમ તો હું શું તમારા જેવો પણ મારી થોડી તાસીર જુદી છે અને હવે સાંભળજો મળવા તમને આવ્યો છું થોડું માન તો આપો મળવા તમને આવ્યો છું થોડું માન તો આપો શું ભોળા હૃદયનો પણ મારી રીસાવાની રીત જુદી છે આમ તો શું તમારા જેવો દિલીપભાઈ મારી તાસીર જુદી છે યાર પ્રેમના તાતણે ભાણેવધામ ધજાળાનું આંગણું પૂજ્ય રામકુ બાપુ બધાયને આયા હાજરી છે કોના કોના નામ લઉં બધાય જાણીતા ચહેરા છે દિલીપભાઈ થી તો અમારો એક એવો પ્રેમનો નાતો છે આ તો ખાલી ડાયરો છે એક ને 1000 ડાયરા કરવા પડે તો એના માટે અમારી તૈયારી છે એવો દિલીપભાઈ પ્રેમાળ છે અને એ કે તમારે આવવાનું મેં કીધું આવવાનું તો હોય ને ઘર છે અમારું એમાં કોઈ નવાઈની વાત ન હોય હું તો અહીંયા ઓહરીમાં ભજન થતા તેજી આવતો ઘણા વર્ષો થઈ ગયા ઓસરીમાં આ મંદિર બને એ આખું ગ્રાઉન્ડ હતું પહેલા રામકુ બાપુ અને ત્યાં બધું ઓડિયન્સ હોય ત્યાં હું શરૂઆત મારી 10-12 વર્ષ પહેલાની વાત કરું દિલીપભાઈ અને ત્યારે આયા ભજન થતા દર બીજના જ્યારે જ્યારે કાર્યક્રમો થતા અને ક્યાંક ને ક્યાંક એમાં ઠાકરની હાજરી હોય એવું આ પ્રગટ પીરાણું છે ત્યારે ઘણી બધી વાતો આપણે કરી અહીંથી એકાદા બે ભજનના પ્રસંગો પણ મારે કહેવા છે તમને પણ થોડી વંદના કરીને કાર્યક્રમને આગળ વધારીએ ત્યારે આવા શું કે તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અનવિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ મહાકાશ વાસમ ભજેહમ તો નિરાકાર મૂકાર મૂલમ તુરીયમ અનગિરાજ્ઞાન ભૂતિત મીસમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ પણ ભજન નું ફળ્યું છે ત્યારે મને યાદ આવ્યું આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો અન ગામ ગામે ઉભાઈ થાંભલા એ બધા વાટું જોઈ જૂધની ગામ જાપે એ ભલી ભારતી ભૌમની વદુ તને આવડે ધન વધન આ ગુરુદર ધરણી તન ધન હોદન
સૌરાષ્ટ્ર ધરણી આ નીર ખારા જોઈ અને મરજીમાં ફેરવીમાં મોહ આ નીર ખારા જોઈ અને મરજીમાં ફેરવીમાં મોહ અમારા તળિયા તપાસી જો તને કુબેર કંગાળ લાગશે આ તો નીર ખારા જોઈ અને મરજીમાં ફેરવીમાં મોહ હવે આ બોલજો શું કીધું આમાં તો પ્રૌઢ સિંધુ પરે જોગતી પશ્ચિમા મધ્યમાં એશિયાની અટારી મારી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દૃઢ કસી તીક્ષ્ણ જાણે કટારી આઈ પહાડ વન્નત મુકે કીર્ત ઉચારતી અનસર્ગતી જલ નિધિ જ્ઞાન સરણી ભલી ભારતી ભોમની વંદુ તન આવડી તન હોદન આ ગુરધર ધરણી તન ધન હોદન સૌરાષ્ટ્ર ધરણી હમણાં કીધું અને આજે કહી દો આ પાંચાળની ધરતી છે આ એ વંકગઢ ભીમો રે પટાધર નાજીઓ અન આશિરા ધર્મ એને ઉજાળ્યો મરાઠા ફોજમાં જંગડો જમાવી બાબાજી રાવનો ગર્વ ગાળ્યો આયા તેગ પ્રાસટ કરી શીશને ટેકવી અનવલા ખાચરે વધારી ખૂબ ખ્યાતા એ ભવ્ય સિંદૂર વર્ણી ભલિયા ભોમકા ધન્ય હોદન પાંચાળ ધરણી તન ધન હોદન પાંચાળ ધરણી ખડ પાણી અન ખાખરા જેનો પથ્થરનો નહીં પાર આ તો વગર દિયે વારું કરે અમારો પડ જોવો પંચાળ ઈયા પાંચાળની ધરતી એમાં બધાય ગુરુ ગેબીનાથથી કથા તો આપ દર બીજે કાર્યક્રમ કરતા હોય એટલે પ્રસંગો તો બધાય કલાકારો અહીંથી બોલતા હોય પણ ભાણેવ ધામ ધજાળાનું આ પાદર મેં શરૂઆતમાં કીધું રામ રટે રોટા બટે ઉનકો બડો સભાગ્યા તો કળજુ કાજલની કોઠડી જેમાં દોલત લગે નહીં દાગ જેને રામના નામ લીધા ને એની આબરૂ ભગવાને કોઈ જવા નથી દીધી પછી એક નહીં લાખ વાતે આબરૂ રાખી દે એવા હું તમને એક બે પ્રસંગો અહીંથી કહું ક્યાં ક્યાં ભગવાને આબરૂ રાખી છે કોઈને એમ છે કે હવે આપણું પૂરું થઈ ગયું ત્યાં ભગવાન આવીને ઉભો રહી જાય પૂરું ન થવા દઉં શું કામ એને એના બાનાની લાજ રાખી છે અને એવા ભજનના ફળિયામાં આપણે મળ્યા છીએ ત્યારે એક બે વાતો તમારી સામે મૂકવી છે પણ થોડા દુહાછંદમાં ભગવતીને યાદ કરી અને પછી એક બે પ્રસંગ તમને કહું ભજન કેવું છે એટલે કીધું છે વળી ઇનાય કરીએ પાછો આવું ભજન કરે હારે મનવા આ તો ભજન કરે જીતે જેને જેને ભજન કર્યા છે એ બધા જીતી ગયા છે આયા એને પછી ક્યાંક બીજું કરવાની જરૂર પડી નથી સમરું તો સુધરે મનીખા મેરા અને મટી જાય 84 ના ફેરા પણ ભજન કરવું ને એ જેવી વાત નથી એ મરદ માણાનું કામ છે જેસલ જાડેજાએ તલવાર તો લઈ લીધી પણ તોળા ત્યાં તલવાર મુકાવી અને કીધું જાડેજા આમ કરવાનું છે પણ ઈ તો ન આવવું પડે અને જેના હાથમાં તલવાર હોય અને તલવાર મેલ્યા પછી માથે કપડાનું પોટલું મૂકીને બજારમાં નીકળે આનું નામ ભક્તિ બહુ અઘરી છે એટલે કીધું જનની જણ તો ભગત જાણે કા દાતા કા સુરવીર નહીતર રહેજે વાંધણી તારું મત ગુમાવીશ નૂર ત્યારે મને આ પ્રસંગો યાદ આવે એક બે અહીંથી વાતો કરવી છે તમે થોડીક ધીરજ રાખજો કારણ કે મન તો મારું છે તમને મળવાનું થોડી રાહ તો જો કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું અને એથી આગળ કહું તો ભાવનગરના નાજીરીમ કહેતા કે સારાના સંસ્કાર બોલે છે તમારી યાદ આવે તો મનોમન વાત કરું હું તો સાંભળ્યા કરું છું પણ મારા હૃદયના ધબકાર બોલે છે અને છેલ્લી આ ગઝલની છેલ્લી કડીમાં નાજીરે બહુ સારી વાત કરી કે સારા હોય ને એના તો સંસ્કાર બોલે છે એને કઈ બોડી મારવાની જરૂર નથી એ તો એના સંસ્કાર કહી દે બિના સત્સંગ વિવેકન હોય અને રામ કૃપા બિન સુલભન હોય જો કોઈને મળો તમે રામ રામ કરો કે જય માતાજી કરો અને તમને પ્રેમ દેખાય વિવેક દેખાય ડિસિપ્લિન દેખાય નમ્રતા દેખાય ઓવર એક્ટિંગ ન દેખાય તો સમજી લેવાનું કે આની પેઢીમાં ક્યાંક ભજન પડ્યું લાગે નગર તો પૈસા હારે હારે બધું ભેળું પાછું આવે અને એ પૈસા હોય સત્તા હોય ધારે તો બધું કરી શકે સતાય જેમાં નમ્રતા હોય માટીની હારે મળેલો માણસ હોય ને એને ઝવેરચંદ કાલિદાસ મેઘાણી કહે છે કે એ તો માટીનો સૂર કહેવાય અને મેઘાણીને તો ખેપીઓ કીધો ઝવેરચંદ મેઘાણીએ તો એક એક પાળીએ એક એક ગામડાના પાદરમાં જઈ જઈને ઝવેરચંદ મેઘાણીએ પાણીની અંજળીઓ સાટી છે અને ઝવેરચંદ કાલિદાસ મેઘાણી જો ન હોત તો કાઠી દરબારોના જેટલા
ઇતિહાસ કદાચ હું ન ભૂલતો હોઉં તો ચોપડે ન ચડ્યા હોત. આ મેઘાણીએ ખેપું મારી 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 અને જૂના પાદરમાં જઈ જઈ જૂના પાળિયા જગાડ્યા. અને એવી વાતો સૌરાષ્ટ્રની રસદાર, સોરઠી, બારવટિયા એક એક પ્રસંગો મેઘાણીએ જેના પુસ્તકોમાં આલેખા. ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા, અને મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીતરતા. તું રીપી હુણ હોવાની શેખી માં કર. દુનિયાનો કોઈ માણસ એમ બોલે કે મારા દુશ્મન નથી. ઝવેરચંદ મેઘાણી લખે છે રીપુ એટલે દુશ્મન, તું રીપી હુણ હોવાની શેખી માં કર. તું એમ ન કે મારે કોઈ દુશ્મન નથી. જેને પોતાના સત્યના માર્ગ ઉપર હાલવું હોય એને એક નહીં 1 લાખ દુશ્મનનો સામનો કરવો પડે. આવું ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે. અને ઝીણી ઝીણી વાતોને ભેળી કરી 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 અને બાબા આ ઝવેરચંદ મેઘાણી ખેપિયો કીધો છે. આ ખેપિયા એક પુસ્તક લખ્યું જેનું નામ આપ્યું સૌરાષ્ટ્રની રસધાર. અને જેને સૌરાષ્ટ્રની રસધારના રહ પીધા હોય એને પછી બીજા નશા કરવાની જરૂર નથી. એનો નશો તો એવડો મોટો છે. એવી ભાતીગળ વાતો તમારી સામે કરવી છે. પણ એક બે દુહાસનમાં ઠાકરને યાદ કરી, દ્વારકા વાળાને ભાણેવ ધામમાં બેઠા છે એને યાદ કરી અને પછી યાદ કરી ત્યારે પાણજાની પાંડ કાંચન લાટ પિંગળી હન જાનો હલકે હલકે થપરાત. પણ આ તો તારો તર ખંડમાં ઉતર્યો. અરે રે મારો ભવ જો કાટણ ભવના. ખડ પાણી અને ખાખરા અને એમાં પથ્થર પથ્થર નો નહીં પાર. પણ આ તો ખડ પાણી, આ તો ખડ પાણી અને ખાખરા અને એમાં પથ્થર પથ્થર નો નહીં પાર. પણ આ તો વગર વગર દિયે વાળું કરે. અરે રે એવું પડજો અમારું પાછા. જય જય ભાણેવ, જય જય સિયારામ. આ પ્રગરાજ ભલે હું જાય જોન ભાર. પણ આમાં ભલે હું ગયા, પણ આમાં ભલે હું જાય જોને ભાણ. અનવાળી ભાણ તિહારાઈ લઉં ભાવના. પણ મારી મરાણ મરાણ હિણ લગમાં. અરે રે તું તો રાખજે કસબરાવું. આ ભાઈ આ જય જય સિયારામ.
આ વાસુકી પણ ઓલા સંત સપૂત ને તુમડા અને આમાં ત્રણનો એક સ્વભાવ પણ મારા સાધુડા પણ સંત સપૂત ને તુમડા અને આમાં ત્રણનો એક સ્વભાવ પણ તારે પણ તોડે નહીં અરે રે એને તારા ઉપર ભા નથી માંગતો પણ મારા દ્વારકા વાળા પણ મારા માધવ નથી માંગતો અને હું તો કરોડ રૂપિયા કીર્તા પણ એવો વખતે અમાનો વ્યવહાર એ તું તો હાચવી લેજે સાંભળા આજે રાખભાઈ જય સૂર્યનારાયણ મારો રામન રોવણ અને તો રોતાને રાજી કરે પણ મારો રાઘવ જય સિયારામ પણ મારો રામન રોવણ હાર અને તો બધા રોતાને રાજી કરે પણ આ તો વાલપ બધાના વ્યવહાર એ તેથી રોજ ને દેખાડે રામજી આ બદગીર સુગ્રીવ નોરિયા પણ આ તો હજી લગ હનુમાન અરે રે મારે કાયમ બેઠો કાગડા જય સિયારામ मन है धरंगी हरस उमंगी प्रेम तुरंगी परसंगी मन है धरंगी हरस उमंगी प्रेम तुरंगी परसंगी सुग्रीव सतंगी प्रेम पतंगी श्याम सुरंगी कर संगी धुरंगी जुग जंगी भड़रा कस जड़ तरतंबी
બિરદ માંગી બજરંગી મારો બિરદ માંગી બજરંગી હા ભાઈ હા વાસુકી Om Namah Shivaya 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 महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव अकाल मृत्यु जो मरे जो काम करे चांडाल का आज पण તમે આપણા 12 જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ એટલે મહાકાલ ભગવાન જ્યાં બિરાજે છે ઉજ્જૈનમાં अकाल मृत्यु जो मरे जो काम करे चांडाल का काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का जेने शिवનું શરણ લઈ લીધું હોય પછી કાળની તેવડ નથી કે એનું રૂવાડું ખાંડું કરી શકે ઈ ભગવાન ભોળોનાથ છે એટલે મને કળીમાં યાદ આવે ભજનનું ફળ્યું છે ત્યારે હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ Om Namah Shivaya Namah Shivaya Om Namah Shivaya Namah Shivaya Om Namah Shivaya Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya मारी आकाश पाताल तू धरी अंबर नाग सुर नर पाइन में दिगपाल दिगंबर याट ही डूंगर साथ ही साजन तैण समय नवनाथ अने नर चौहट नारी हाथ पसारी जय हरी रवरायर वेची मुँह में वेची बकड़ वेची ईश्वरी माँ बकड़ वेची ईश्वरी ભાવા તણાવ અને અમને ઓછું ઓછું જોય પાય પણ ઓલા હરગમાં હરગમાં એ ઓલો બજરંગ બરડાનો ધણી મળદો યટંકા વિજય ડંકા નેણવંકી નારિયું मर्दों जटंका विजय डंका नैणवंकी नारियों कुंडियों ये काली में
જ ગાલી દૂધની પરનાળિયું કે સારી ત્રાડે કાંઈક પહાડે ચપળ આખું ચમકતી દયાળ ડગલે વીર પગલે ધરાજ ધમ ધમ ધમકતી જા ધરાજ ધમ ધમ ધમકતી હોય છે ભગવતી રીતિ દે સીધી દે અષ્ટનવ નિધિ ને બધું આપજે પણ વિવેક નહીં હોય તો વંદનીય ભીખુદાનભાઈ પાસેથી મેં આ વાત સાંભળેલી એ ઘણીવાર ડાયરામાં બોલતા હોય ભીખુદાનભાઈ એમ કહેતા કે રામે લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ આદર્શ વગરનું જીવન વ્યર્થ હોય જેના જીવનમાં આદર્શ ન હોય જેના જીવનમાં વિવેક ન હોય એ જીવન વ્યર્થ ગણાય એ લક્ષ્મણે રામને સામો જવાબ આપ્યો એ કે ભાઈ તમારી વાત બહુ સાચી છે કે આદર્શ વગરનું જીવન વ્યર્થ હોય વિવેક વગરનું જીવન વ્યર્થ હોય પણ સાંભળી લો મોટા ભાઈ આદર્શ રાખવામાં વિવેક રાખવામાં આખું જીવન વ્યર્થ બની જાય એનું શું કરવાનું ત્યારે રામે લક્ષ્મણને વળતો જવાબ આપ્યો કે ભાઈ લક્ષ્મણ આદર્શ રાખ્યા જેને વિવેક રાખ્યા અને જેને આદર્શ અને વિવેક રાખવામાં પોતાના જીવન વ્યર્થ કર્યા ને એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની ગયા છે દાખલા તો મીરાબાઈના દેવાય અને દાખલા તો જોગીદાસ ખુમાણના દેવાય દાખલા તો એના જ દેવાય દુનિયામાં મહાત્મા ઈશ્વરદાસજી જેવાના લગા હું પેલો લડું અને પિતાંબર ગુરુ પાય ભેદ મહારાજ ભાગવત આ તો પાયો જેને પસાય પોતાના અહમને માર્યો હાથમાં તરવાર લીધી કથા તમે જાણો છો જીતુભાઈ જામની કચારીમાં ગુણગાન ગાય પિતાંબર ભટ્ટને ગમતી વાત નહીં કે સાલો આવડો દીકરો આ ચારનો દીકરો આટલી બધી આના જીભે સરસ્વતી છે અને આ તો વ્યક્તિના વખાણ કરે છે કદાચ જો ભગવાનના વખાણ કરે આ જીભમાંથી જો ભગવાનનું નામ નીકળે તો આને રામ મળે એવું છે પિતાંબર ભટ્ટ આખી કથા જાણો છો ઘણી વાર બોલાઈ ચૂક્યા છો પણ અહમને જે મારે છે એને દુનિયા જીતવાની જરૂર નથી દુનિયાને જીતી લે છે યાર અને તેથી મહાત્મા ઈશ્વરદાસજીએ નક્કી કર્યું કે પિતાંબર ભટ્ટને મારી નાખવું એટલે વાત પૂરી થઈ જાય કથા જાણો છો પિતાંબર ભટ્ટને મારવા આવ્યા અને વાત કરે છે એના ઘરેથી અર્ધાંગના રે કે એક 22-25 વર્ષનો દીકરો આવે જામની કચારીમાં વખાણ કરે હું ના પાડું એટલે જામ કઈ આપે નહીં મહાત્મા ઈશ્વરદાસજી મારવા આવેલા કે આને મારી નાખો તો વાત પૂરી થઈ જાય કાનેથી સાંભળે છે તો ગોરાણીએ કીધું શું કામ ના પાડો પિતાંબર ભટ્ટને કીધું કે મને એવું લાગે છે કે વ્યક્તિના વખાણ કરે છે માણસના વખાણ કરે છે જો ભગવાનના કરવા મંડી જાય તો આને દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી ખુદ ભગવાન એને લેવા આવે એ તાકાત એની જીભમાં છે અને આ સાંભળી તરવારનો હાથમાં હતો હથિયારનો ઘા કરી લાકડી પડે પગમાં પડી ગયા અને પેલો દુહો લખ્યો લાગા હું પેલો લડું પિતાંબર ગુરુ ભાઈ આ તો ભેદ મહારાજ ભાગવત પાયો જેને પસાય પોતાના અહમને માર્યા પછી ભજન થાય છે ત્યાં સુધી ભજન સુધી પુગાતું નથી હું કોણ છું જ્યાં સુધી હોય ને ત્યાં સુધી ભજન ક્યારે ન થાય અહમને મારતા શીખી જાઓ તો પછી ભજન આપોઆપ આવી જાય અને જેટલા જેટલા ભજન કર્યા છે રમત બાપુને અહમને મારી નાખ્યા છે એની માથે ઉકાળા થઈ જાય દુનિયા હારું નાખે દુનિયા ખરાબી નાખે ખાડાના હારી પહેરાવે તો દાંત કાઢતા હોય આ ભજન હુંદી ના ઈશ્વર હુંદી પૂજ્યા છે આવા અનેક દાખલા છે ત્યારે છેલ્લો સંત કે એકાદી વાત કરું ત્યારે હે ભગવતી હે જગદંબા એવી રીતિ સીધી એવી બુદ્ધિ એવું અમને આપજે निधि दे बस में बुद्धि दे बागबानी मारी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे कोई वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी हित दे कुटुंब सो प्रीत दे जंग मा जीत दे मां भवा
ભવાની મહારમ જલધારમ દાદુરટકારમ મયુર પુકારમ તડિતાતારમ વિસ્તારમ નાલહી સંભારમ પ્યાસી અપારમ નંદકુમારમ નિર્ખ્યારી કહે રાધે પ્યારી મેં બલહારી ગોકુળ જાઓ ઈરધારી મારા ગોકુળ જાઓ ઈરધારી મારા ગોકુળ જાઓ ઈરધારી મારા ગોકુળ ભજન કરે હારે મનમાં ભજન કરી જીતે એક નાનો પ્રસંગ રામકુ બાપુ મને ભજનનો ગમે છે આજ પણ તમે જાઓ અહીંથી થોડાક કિલોમીટર આગળ હાલો ધાંગધ્રા ગામ છે ધાંગધ્રાની બાજુના ગામમાં પણ એક બનાવ બનેલો ભજનની તાકાત કેવી સાંભળજો આવ તારા ગજ હેઠા મેલી વજન મેલીને તું વરવા વજન મેલી દે તો ભગવાન મળે વજન રાખવાથી ભગવાન ક્યારેય મળે નહીં ધાંગધ્રાની જેલ રાજાશાહીની જેલ 1947 પહેલા દેશ આઝાદ નહોતો થયો 1947 માં ભારત આઝાદ થયો ઘણા બધા એવા મહાપુરુષો હતા જેને દિવ્ય મસાલા હાથમાં લઈ સમાજને ઉજાગર કરવા સનાતન ધર્મને ઉજાગર કરવાના કામ કર્યા એમાંનું એક પાત્ર એવું પણ હતું તમે મધ્યપ્રદેશમાં એમપી જાઓ એટલે ઇન્દોર આવે ઇન્દોરમાં એક પછી એક મહારાજા તમે લઈ લો યશવંતરાય હોલકર થી માંડી એક પછી એક લઈ લો એમાં એક પાત્ર એવું છે કે જેને સનાતન ધર્મના એક એક મંદિરને ખંડિત થયેલાના જીર્ણોદ્ધાર કર્યા એક એક નદીઓના ઘાટ બાંધ્યા જીર્ણોદ્ધાર કર્યા આજ પણ એના શિલાલેખ છે જો વાંચ્યો હોય તો વાંચી લીજો એ કોણ હતું એનું નામ હતું અહલ્યાબાઈ હોલકર ઉગડી ઇન્દોરમાં જાઓ તમે ઇતિહાસ વાંચો 1725 માં જન્મેલી આ દીકરી દુનિયામાં નહીં વર્લ્ડમાં જેને ડંકા મારી દીધા અહલ્યાબાઈ હોલકર સનાતન ધર્મને પ્રેમ કરે છે અને નક્કી કર્યું જ્યાં જ્યાં મુગલોએ સલ્તનતોએ જ્યાં જ્યાં મંદિર ખંડિત કર્યા છે એના હું જીર્ણોદ્ધાર કરીશ બધાએ મંદિરના જીર્ણોદ્ધાર કર્યા પણ સૌથી જ્યાં મંદિરના જીર્ણોદ્ધાર કર્યા હોય તો અહલ્યાબાઈ હોલકર હતા એને ઘણા બધા ઘાટ બાંધ્યા ઘણા બધા મંદિરના જેને જીર્ણોદ્ધાર કર્યા સનાતન ધર્મને જીવતા રાખવા માટેના જેને પૂરા પ્રયત્ન કર્યા ભીમાબાઈ એ હોલકર યશવંતરાય હોલકરના દીકરી જેને 2600ના સૈન્ય સાથે અંગ્રેજોની હુકુમત સામે લડાઈ કરી એક એક પ્રસંગો તમે લેવા બેહો તો રાતું ટૂંકી પડે સૌરાષ્ટ્રની રસધારમાં મેઘાણી આખા સૌરાષ્ટ્રને આતરી લીધું પણ હવે સાંભળું આ ભજનની ભૂમિ છે એટલે મને પ્રસંગ રામકુ બાપુ યાદ આવે ધાંગધ્રાની જેલમાં નોકરી કરવા વાળો માણસ પોલીસ પલટનમાં નોકરી કરે પણ ભજનનો જીવ લાગી ગયેલો નોકરી તો કરવી પડે પેટના ખાડા હાટું એમાં બીજી વાત ન હોય પૈસા વગર તો હાલે નહીં ઘર હાંકવું હોય પણ જીવ ભજનમાં આત્મો ભજન આરે સંકળાયેલો નોકરી રાજાશાહીમાં કરવાની 1947 પહેલાની વાત કરું આજ પણ ધાંગધ્રાની જેલની દિવાલો હજી ઉભી છે કોક દીક જોયો હોય તો જોઈ લીજો ભારત આઝાદ નથી થયો લોકશાહીના સૂર્યનો ઉદય નથી થયો રાજાશાહી હતી અને રાજાશાહીની જેલમાં પોતે નોકરી કરે છે સાંભળજો ભજન ક્યાં લઈ જાય માણાને ભજનની તાકાત શું હોય આ મેહરિયાના પાદર સુધી જેવો બે ડગલા આપા ઝાલાની જગ્યામાં આટો મારો ખબર પડે ભગવાન સામો હાલે આ ભજનની તાકાત છે સાંભળજો આયા નોકરી કરે જેલમાં રાતે પેરો કરવાનો ભાવનગર ધાંગધ્રા દરબાર ક્યારે નોકરી કોણ તપાસવા આવે ચેકિંગ કરવા આવે એનો માણા આવે ખબર ન હોય બાગડતા 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 પડગલી વાગે તો ખબર પડે કે કોઈ જોવાયું રાતે 12 વાગે આવે રાતે 2 વાગે આવે રાતે 3 વાગે સવારમાં આવે ખબર ન હોય રાજના માણા ચેકિંગ કરવા ક્યારે આવે એમાં એક દી ભજનનો માણા કોકનું ભજનનું વાયક આવ્યું કે ભગત અમારા ઘરે ભજન છે તમે આવશો એટલે ભગતે આ તો પાડી દીધી
પણ રામકુ બાપુ નોકરી છે એટલે જાવું કેમ ભગત મૂંઝાણા કે મારે જાવું કેમ? આ પાડી દીધી ભજનમાં હું આવીશ, પણ જાવું કેમ? મારે ભજનનો જીવ હતો, આત્મો તો ન્યા હતો, શરીર આયા હતું. ધાંગધ્રા જેલમાં મારી નોકરી છે, જાવું કેમ મારે? એટલે પોતાના ભાઈબંધને એટલું કીધું. 11 વાગ્યા રાતના, 11:30 થયા. એટલે કીધું કે ભજન જાયમાં હશે અને મારાથી રહેવાતું નથી, મારે ભજનમાં જવું છે. આ ચાવીનો જુડો જે છે એ તારા હાથમાં મૂકી દઉં. કદાચ જો રાજના માણસો આવે તો તું સંભાળી લીજે, પણ એ આવે એ પહેલા તો હું આવી જઈશ પાછો, પણ મને ભજનમાં જવા દે, મારાથી રહેવાતું નથી. અને સાહેબ આ ભજનની ભૂમિ છે એટલે આ પ્રસંગ યાદ આવે. એ માણસ સડપ ડગલા દેતો છાનો ધાંગધ્રાની જેલમાંથી કોઈને ખબર ન પડે એ માણસ નીકળી ગયો અને ભજનમાં વયો ગયો. આ બાજુ ભજનની હાલતા હતા, એક પછી એક ભજન, પછી આરાધના ભજન, એ બધા એક પછી એક ભજનની હાલતા હતા. અને ખબર ન રહે ભગતને કેટલા વાગ્યા. એમને તો એમ કીધું 1-2 કલાકમાં હમણાં પાછો આવી જાવ, ત્યાં સુધી સંભાળી લેજે. રામકુ બાપુ સમય વીતવા લાગ્યો, ભજનની લહેર લાગી. ભજનનો તો આત્મો તો ખબર રહી નહીં કેટલા વાગ્યા. પ્રાગડના દોરા ફૂટવાનું ટાણું થઈ ગયું. ભગતને ખબર પડી, ઓહો આ તો હવાર પડ્યું. ગડગડતી ડોટ મેલી જેલ હામી હો કે મોડું થઈ ગયું, નક્કી મહારાજ આવ્યા હશે તો મારી નોકરી વહી જવાની. મોડું થઈ ગયું એમ કરતા કરતા હાલ્યા આવે. જેલે પૂગ્યા. જે ભાઈબંધના હાથમાં ચાવીનો જુડો આપ્યો હતો એને કીધું કે ભાઈ કોઈ રાજનો માણસ ચેકિંગ કરવા નથી આવ્યો ને? તો સામેથી જવાબ આવ્યો એ કે રાજનો માણા નહીં, રાજા પોતે આવ્યા હતા. કેટલા વાગે? કે અડધી રાતે મદર ભાગેલો અને રાજા પોતે ઘોડે ચડીને આવ્યા હતા. કે તો હવે કે ભગત તમે તો સહી કરી, તમે કેમ ભૂલી જાવ છો? ભગત કે હું તો ભજનમાં હતો, મેં સહી નથી કરી, અટાણે હું આવ્યો છું. સહી કરવા વાળો છે કોણ? તે દી ઓલો ચાવીનો જુડો હાથમાં લઈને ઉભો તો ધાંગધ્રાની જેલમાં. એને એટલું કીધું, ભગત શું કામ ખોટું બોલો છો? આમ ધાંગધ્રા મહારાજાના ઘોડા આવ્યા. એને કીધું કે ભગત તમે સામેથી હોકારો દીધો, તમે સહી કરી અને તમે પાછા એમ કહો છો કે મેં સહી નથી કરી, શું કામ ખોટું બોલો છો? જો તો ખરા રાજા કરણની વેળા થઈ છે હવે. અને ત્યાં તો આંખમાંથી આહુડાની ધારું મંડી થવા, ઠમ 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 આહુડા પડવા માંડ્યા ભગતની આંખમાંથી. એટલે કીધું કે ભગત આહુડા કેમ પડે છે? તેદી દેહર ભગત નામનો માણા ઈ જેલમાં નોકરી કરતો, એને રોતા રોતા આહુડે એટલું કીધું કે સાંભળી લે, ચાવીનો જુડો મૂકીને તો હું ભજનમાં આવી ગયો. એનું નામ દેહર ભગત હતું. આજે હજી દેહર ભગતની વાઈફ છે, સુરેન્દ્રનગરમાં કોક દીક જાજો. અને એને એમ કીધું કે મારી આંખમાંથી આહુડા એટલે પડે છે કે હું તો ભજનમાં આવી ગયો, મને ખબર નથી કેટલા વાગ્યા કેટલા ન વાગ્યા. તમે જે સહી કરવાની વાત કરો ને એ તો મારો ઠાકર આવ્યો સહી કરવા, મારો ભગવાન આવ્યો સહી કરવા. જો તો હજી હગડ પડ્યા છે આયા. અને આમ જ્યાં જોયું તા તો ભગવાન આયલા ને હગડ પડેલા. ધાંગધ્રાની જેલમાં સહી કરી, ભગતની હાજરી પૂરી અને દ્વારકા વાળો પાછો નીકળી ગયો. હવે સાંભળજો, હવાર પડી, પાકું હવાર પડી. ભગવાન ઉદયાચલના ઓડેથી સૂરજ ઉગ્યા, ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભામણા. જીણ મરણ લગમાણ અમારી રાખજે, કશ્યપ રાઉત કે દાદર કે ડાકલા કે પૂજે નર પાખાણ. તો રાજુ ભાગે નહીં, રાણા તો કમણે કશ્યપ રાઉત. સૂરજ ઉગે નહીં તો રાત કોઈ દી ભાંગે નહીં. દુનિયાનો જાગતો દેવ હોય તો એ તો સૂર્યનારાયણ છે. આમ જ્યાં સૂરજને કોરું કાઢવી, સડાપ 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 સડપ ભગતે ડગલા દીધા ધાંગધ્રાની કચેરીમાં. સર અજીતસિંહ બેઠા હતા. એની સામે આવી કડેથી પોલીસનો પટ્ટો કાઢી અને મૂકી દીધો. લ્યો કે હા હા ભગત, કે હવે નોકરી બહુ કરી લીધી, હવે નોકરી નથી કરવી, હવે થવું હોય થાય, મારે મારા ઘરનું મારે નોકરી નથી કરવી. બીજી વાર ધાંગધ્રા મહારાજે પૂછ્યું કે નોકરી ન કરવાનું કારણ તો કયો ભગત? અને તેદી આ ભગત દેહર ભગત એટલું બોલ્યા કે હવે સાંભળી લ્યો, તમે રાતે 12 વાગે જેલે આવ્યા અને તમારી આગળ જેને સહી કરીને ત્યારે હું નહોતો, હું તો ભજનમાં હતો. અને મારે તો હવાર પડી ગયું, પ્રાગડના દોરા ફૂટ્યા અને હું આવ્યો. પણ તમારે ત્યાં સહી કરીને ચોપડામાં એ તો મારો દ્વારકાધીશ આવ્યો, મારો કાળિયો ઠાકર સહી કરવા આવ્યો. અને હવે મારે બીજી વાર એને ધક્કો નથી કરાવાયો. એટલે આ પટો, આ નોકરીના જુડો, ના જેલની ચાવી, આ બધું તમને આપી દઉં છું. એકવાર આવી ગયો, હવે બીજી વાર મારે એને લાવવો નથી, એટલે આ નોકરી આજથી મારે નથી કરવી. સાહેબ આજ પણ ભરોસો રાખો, હયાના ભાવથી કરો જો હાકલો તો ઢીંગલું ચીથરા ધણું ધૂણે. પાણા હોકારા દેવા મંડી જાય દાખલા છે આપણા. પણ વિશ્વાસ હોય તો
પછી એક નાળિયેર આઈ મૂકી દો ને બીજું ન્યા મૂકી દો ને ત્રીજું આમ મૂકો ને બધે તમે કોથળો ભળીને નાળિયેર મૂકી આવો એમ માતાજી ન આવે. દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય તો જવા દીતીની જોગણી હવે લાખે વાતું એ લાજ આમ હોકારો જ્યારે આપવા માંડે આ ભગવાન ત્યારે આવ્યા છે. અને આવા ભજન જેને કર્યા મીરાબાઈના ઝેર ભગવાને પીધા. એથી આગળ કહું એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર નહીં, 52 વખત તો નરસિંહ મહેતાની લાજ રાખવા આવ્યો ઠાકર. જ્યાં જ્યાં વિશ્વાસ મૂક્યો એવું જ આ ભજનનું પાદર છે. એટલે મેં આ ભજનનો પ્રસંગ આપને કીધો. જ્યાં જ્યાં ભજન કર્યું ત્યાં ભગવાન આવ્યા. દાસી જીવન ઘોકાવદરમાં ગોંડલની બાજુમાં કાયાને રાધા કીધી. આ તમને કીધો કાન જીવ જે છે મારા તમારાની અંદર એને કૃષ્ણ બનાવી દીધો, કાનુડો બનાવી દીધો. આ કાયા છે એને રાધા બનાવી. કાયાને રાધા કીધી. આતમનો કીધો કાન. પછી ભૂલો દેહનું ભાન થઈ તું દાસી કહેવાનો દાફડા દેહનું ભાન ભૂલી ગયો. દાસી જીવન પુરુષ હતા તો બંગડીયું પહેરતા. એટલે કોઈ કીધું કે ગાંડા થઈ ગયા છો? ઈ કે હું તો ભગવાનની દાસી છું, મને અભિમાન છે જ નહીં. વજન મેલી દો તો ભગવાન આવે. અને દાસી જીવનને ઘોઘાવદરમાં ભગવાન મળ્યા. સંગ્રામસિંહ કીધું કે દાખલો ખરો ભગવાન મળ્યા હોય કોઈ પુરાવો ખરો? ઈ કે વગર આમંત્રણે ગોંડલ મહારાજા મારા આંગણે ઉભા આથી બીજો દાખલો જોવે દુનિયામાં કયો? વજન કરે હારે મનવા આયા તો ભજન કરે જીતે. ભૂમિ ભજનની છે એટલે મને આ પ્રસંગો ભજનના યાદ આવ્યા. છેલ્લી કડીમાં રામકુ બાપુ આ તો ભજનની ભૂમિ છે. સતી કુળ છતી નીપજે આ દુહો છે બહુ વર્ષો જૂનો. પણ એક દુહો મને લાખણસિંહભાઈ નો હજી ગમે કે સજનતા અને સુરવીરતા હાટે વેચાતા હોય તો ધોળત લેવા ધનપતિ કોઈ નાણું ખર્ચી નટવર. જો સજનતા મળતી હોત બજારમાં, ખાનદાની વેચાતી મળતી હોત તો કેટલાય કરોડપતિના દીકરા ખાનદાની વેચાતી લઈ લેત, ડાપણ વેચાતું લઈ લેત, આ બધુંય પૈસા આપી આપીને વેચાતું લઈ લે. પણ આ તો એમ ન મળે. તો બિના સત્સંગ વિવેકન હોય અને રામ કૃપા બિન સુલભન હોય. હું બધા યુવાનો માટે કહું છું ડાયરામાં કે એવા વળ ખાતા નહીં, એવા ખોટા આંસકા પૈસા હાટું મારતા નહીં. શું કામ? ટાણું આવશે તે બધું આવશે સામે હાલીને. સકલ પદાર્થ હે જગમાહી ભાગ્ય બિના નર પાવત નાહી. રામાયણની ચોપાઈનો પુરાવો આપે. દુનિયામાં બધું છે. BMW, રેન્જ રોવર, ઓડી, મર્સિડીઝ, જેગવાર, હેલિકોપ્ટર, બધું દુનિયામાં છે. સકલ પદાર્થ હે જગમાહી પણ ભાગ્ય બિના નર પાવત નાહી. જેના ભાગ્યમાં ન હોય એને કોઈ દી મળે નહીં. શું કામ? કે તમન્ના કી મહેફિલ તો હર કોઈ સજાતા. તમન્ના કી મહેફિલ તો હર કોઈ સજાતા, પૂરી તો ઉસી કી હોતી જો તકદીર લેકે આતા. જેના ભાગ્યમાં હોય ઈ મેદાન મારીને વ્યા જાય. બાકી તો દુનિયામાં ઘણા બધા છે. 140 કરોડની આબાદી છે. વડાપ્રધાન એક જ હોય છે. એ તો સિક્કો માર્યો હોય એનો વારો આવી જાય. આ તો ભાગ હોય તો બધું મળે. ભાગ્ય બિના નર પાવત નાહી. છેલ્લી કડીમાં હે ઠાકર અમે તો તારા અંગ છીએ, અમે તો તારા બાળક છીએ. આવું મોટું મંદિરનું નવનિર્માણ થાય છે. દિલીપભાઈ તારા કડી યાદ આવે ગે ઠાકર. અને જેને ઠાકરનું શરણું લઈ લીધું એને દુનિયામાં બીજે જવાની જરૂર નથી. ભરોસો મૂકી દો. અને ભરોસો મૂક્યા પછી ભગવાન તમારી આબરૂ નહીં જવા દે. એના એક નહીં પ્રત્યેક 575 પુરાવા જોતા હોય તો તમને આપું. ત્યારે ઠાકર માટે કહેવાનું કડીમાં શું કીધું કે ઠાકર માને મેલ માઠેલી એ તું છો એ કાલ નો બેલી. જય ભાણેવ. કાલા ઘેલા તો એ તારા કેવાના જો પીએ તારા ઈ જા. કાલા ઘેલા તો એ તારા કેવાના જો પીએ તારા ઈ જા. નાથજી ના તો ક્યાંય નો નહીં ને, નાથજી ના તો ક્યાંય નો નહીં ને, બીજે ક્યાં જાય બાપ ઠાકર તું. ઠાકર તું મેલ માઠેલી ઉસો એ કાલ નો બેલી.
તણા આડતિયા તારા શેઠ તું સો સાવકા આડતણા આડતિયા તારા શેઠ તું સો સાવકા से नहीं ताल भार ठाकर तू मेल माठेली तू सोए काल नो बेली ठाकर तू मेल माठेली तू सोए काल नो बेली ગણિકાના ગુના માફ કરા દે હાથી તારા અણવા ગણિકાના ગુના માફ કરા દે હાથી તારા અણવા ઠાકર નો મેલ માઠેલી તું સોએ કાલ નો બેલી આ મણિયારો ભાંગીઓ એવી પાટુર મારી પટારો ભાંગીઓ લાગી છે એના ડાબા પગમાં છોકરે કાળું ઘના કુંવાર તોલે જાવડા રે દેગાણા નો તાઈ પેલા એ તોલે આવડા રે બારવા નો તાઈ ખેલવા એને પહેલા રે બાજુ પોતાનું વાવડી એને પહેલા રે બાજુ પોતાનું વાવડી પછી ભાંગ્યા કાય ભાગ્યા કાયું ગાયા
કુવા તોળે જાવડા રે દીગાના નોતા ખેલવા એ તોળે આવડા રે બાળવા નોતા ખેલવા પીડા ઉપડી એને પગ રે પાછો અને પીડા ઉપડી ભાગી છે મારા ભાગી છે મારા કુવા તોળે જાવડા ને દીગાણા નોતા ખેલવા એ તોળે આવડા ને બાળવા નોતા ખેલવા બટગીર કરે ફરિયાણ આ તો એફલ બારવટા આદરે પડસંદા તોપુ તણા એમાં ધકે ઉઠે ધુવાડા પડસંદા તોપુ તણા આમાં ધકે ઉઠે ધુવાડા આ તો પટગીર પવાડા પછી આબ ધણેનું વેફલા હવે આ રાહડો સાંભળજો અને આમ તો જોગીદાસ ખુમાણ માટે કવિ મેઘાણી તો એમ કહેતા કે જતી જેવો જો કોઈ બારવટીઓ હોય તો એ જોગીદાસ ખુમાણ હતા જેને જતી કહેવાનું મન થાય જેને જોગંદર કહેવાનું મન થાય તું પાથર જૂના તણી જેદી પહેણ્યો ફોજે તેદી બીબડ્યું બંગલે તન જોતી જોગી દાસિયા અરે ફૂકે ટોપી ફેરવે અને વાદીડા સાંડે વાદ પણ નાવે કંડીએ નાગ ઈ તો અમારો જાંજડ જોગી દાસિયો અને સબત 1875 જેદી ફળ હળિયા ફરંગાણ તેદી ધર હોરઠ જોગો ધણીની બીજો ખોબળ દળ ખુમાણ એ જોગીદાસ માટે મને આમ તો ગમે છે એટલા માટે નવો ઢાળ છે ગુજરાતી જોગીદાસ ખુમાણનું જે મૂવી બન્યું ગુજરાતી એમાં પણ આ ગીત બહુ જૂનું એ જમાનાનું ઘણા વર્ષો પહેલાનું રેકોર્ડિંગ છે લાગે છે બૂંગીઓ ઢોલ માંડવો નાખ્યો મેદાનમાં બહુ વર્ષો જૂનું આ ગીત છે પણ એને ઘણા બધા ગીતો ગવાણા છે ગાય છે ત્યારે બે કડી માટે છેલ્લે આયા કે વાગે છે બૂંગીઓ ઢોલ માંડવો એને નાખ્યો મેદાનમાં વાગે છે બૂંગીઓ ઢોલ માંડવો નાખ્યો મેદાનમાં જાનું જુતી છે જાજ જોગા ખુમાણની એ જાનું જુતી છે જાજ જોગા ખુમાણની કસુંબી રંગ ના અંગોલ માંડવો નાખ્યો મેદાનમાં કસુંબી રંગ ના અંગોલ માંડવો નાખ્યો મેદાનમાં
જોગીદાસ કુમાર ભાવનગર મહારાજ સામે બારવટે નીકળ્યા ત્યારે કવિતામાં કડીમાં કીધું છે કેવું લાગે છે ગામના પાદરમાં ગામના ગોંદર ને વગડાની વાટમાં ગામના ગોંદર ને વગડાની વાટમાં પડે છે કાળનો બોલ માંડવો નાખો મેદાનમાં વાગે છે ભૂંગીયો ઢોલ માંડવો નાખો મેદાનમાં છેલ્લે જોગીદાસ કુમારે કીધું શું કીધું જીવા મર્યા નાયા છેલા જુહાર છે જીવા મર્યા નાયા છેલા જુહાર છે જોગા ખુમાણ નાઈ બોલ માંડવો નાખ્યો મેદાનમાં ये जोगा खुमान नाई बोल માંડવો નાખ્યો મેદાનમાં આ ભગા આ ભાઈ જય જય સિયારામ विशाल जटा धुट चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे ये लोचन तई लाल लाल चंदन की कोरी भाल कुमकुम सिंदूर गुलाल प्रगटी वर साजे तो मुंडन की कंठ मार पिहसत राधाई कुशाल जाल रुद्र माल वरद जाल राजे ये बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद सरसु साज भोलो महाराज आज तांडव नाचे हर हर महादेव महादेव ओम नमः शिवाय आदेश आदेश विष्णु कमर बादे ये बम 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 डमरू बाज 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 नाद वेद सरसु साज भोलो महाराज आज तांडव नाचे गुगुरु घमक ठममम जांडर ठमक ठमममम धू धमक अग्नि सांठ गावे
ધગ ધગ થાય થતા નવ તમ પ્રગ ધગની રાગ લલિત નાટ લાવે દોલત બદ હદ ગુથલીન પદ બદ બદ સદ કરબીન ગદ 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 સે સ્કીન સુથ નવીન જાવે એ હરી યદ યદ હેર હેર એક સાથ સુર પેર પેર પર ગડ ગડ પેર પેર નટવર નાચે सुंदर सर से बदल भरम से अंबर से तारुवर गिरी सर से लता लहर से नदिया पर से सागर से दाम्पत्य दुख दर से सज समर से लगा तू जहर से दुखकारी प्यारी मैं बलहारी गोकुल आओ ये धारी तम 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 गोकुल आओ